સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પોલીસ ખાતામાં ફરજ બજાવતા દીપકભાઈને પ્રમોશન મળતા શ્રીનિવાસ ગ્રીન સિટી ખાતે સન્માન સમારોહ યોજાયો. સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ મહાલીની આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન થતા તેમના સન્માન કરવાનો કાર્યક્રમ કડોદરા શ્રીનિવાસ ગ્રીન સિટી ખાતે કરવામાં આવ્યો હતો, જેનું આયોજન માતુશ્રી રમાબાઈ આંબેડકર સમાજ મંડળ શ્રીનિવાસ કડોદરા અને સહાયોજક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મારક સમિતિ કડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તેમને ડીજેના તાલે નાચતા ગાતા જાહેર અભિવાદન કરતા સનરૂફ કારમાં રેલી કાઢી આતશબાજી કરતા સન્માન સ્થળે પહોંચી હતી, જ્યાં હાજર મહાનુભાવો અને સમાજના આગેવાનો દ્વારા દીપકભાઈ અને તેમના પરિવારનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આવું જાહેરમાં સન્માન કરતા દીપકભાઈ અને તેમની પરિવાર ગદગદિત થઈ ગયો હતો અને આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ હતી. રિપોર્ટર સંજીવ રાજપૂત. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.